हेलो फ्रेंड्स, तो तमारी साथे आज 4 ग्रीन टी ना आइडिया शेर करीश जे खूब ज उपयोगी आइडिया छे। तो जो आ रीते आपणे फ्रीज में फ्रूट, दूध, दही, शाकभाजी बधुं राखता होय छे तो घणीवार शुं थतुं होय छे के सकरटेटी छे, केरी छे ए बधानी स्मेल एकबीजानी अंदर लागी जती होय छे अने खास करीने दूधमां तो लागी ज जती होय छे। तो अहींया आ आइडिया एक शेर करूं छुं तमारी साथे के ग्रीन टी नुं आ पाउच लई लेवानुं अने तेने तो ग्रीन टी નું આ રીતનું એક પાઉચ લઈ લેવાનું અને તેને કાંટાવાળી ચમચીથી આ રીતે કાના પાડી દેવાના, નાના કાના પાડી દેવાના, એટલે જે તેની સ્મેલ છે ને એ આપણા ફ્રીજમાં આવતી રહેશે અને ફ્રીજમાં દુર્ગંધ નહીં આવે કે એક વસ્તુની સ્મેલ બીજી વસ્તુમાં નહીં બેસી જાય। તો આ રીતે જો પાઉચને કાના પાડી અને ફ્રીજમાં આપણે એક બાજુ રાખી દઈશું। तो जो अहींया हूँ नीचे राखी रही छूं, आ रीते राखी देवानुं जेनाथी आपड़ा फ्रीज में दुर्गंध होय के फ्रूट ने स्मेल होय ते बधी जती रहेशे, नहीं आवे। अने आ पाउच ए 20 થી 25 दिवस चालतुं होय छे। तो आ बधा आइडिया में आ पाउच 20 થી 25 दिवस चालशे। एटले जो आ रीतना बूट आपणे बधा पहेरता ज होईए छे अने उनाळामां शुं थतुं होय छे के बूटनी अंदर बूट आपणे आखो दिवस पहेरी राखीए ने એટલે તેની અંદર ગરમી થતી હોય છે અને ગરમીને લીધે ઘણીવાર बूटनी अंदरथी दुर्गंध आवती होय छे, એટલે કે ગંધ આવતી હોય છે અને જ્યારે આપણે તેને બૂટ કાઢીને ત્યારે મોજા પણ એટલા જ ગંધ મારતા હોય છે। તો તેવું ના થાય ને તેટલા માટે શું કરવાનું, અહીં અમે ગ્રીન ટી નું જ પાઉચ લીધું છે, તેને કાના કરી દીધા અને આ રીતે આપણે બૂટની અંદર રાખી દેવાનું છે, જેથી ગ્રીન ટી ની સ્મેલ ને લીધે બૂટમાંથી આવતી દુર્ગંધ બધી જતી રહેશે, બિલકુલ તેની અંદર દુર્ગંધ નહીં આવે। જો આ રીતે આપણે રાખી દેવાનું, જ્યારે આપણે બૂટ કાઢીએ ને ત્યારે તેને રાખી દેવાનું અને જ્યારે બૂટ પહેરવાના થાય ત્યારે આ પાઉચને કાઢી અને વ્યવસ્થિત જગ્યા ઉપર રાખી દેવાનું અને પછી જ્યારે આપણે પાછા આવી અને બૂટ કાઢીએ ત્યારે પાછું આપણે આ પાઉચ તેની અંદર રાખી દેવાનું, જેનાથી બૂટની અંદરથી બિલકુલ દુર્ગંધ નહીં આવે અને જમ્સ ફ્રી થઈ જશે। ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો કપડાં ધોવા માટે કે વાસણ ઘસવા માટે આપણે આ રીતે સાબુ વાપરતા હોય છે તો તે આ રીતનો ઢીલો થઈ જતો હોય છે અને જે આપણે રાખ્યું હોય છે જેની અંદર તેમાં પણ નીચે આ રીતે ગંદુ થઈ જતું હોય છે। તો તેવું ના થાય તેટલા માટે જો આ તો આપણે જેમાં સાબુ રાખતા હોય તેને ધોઈ લેવાનું, તેને પણ જો મેં ધોઈ લીધું અને આ રીતે રબર બે બાજુ આપણે તેને ચડાવી દઈશું। આ બોક્સ ઉપર આ રીતે આપણે રબર ચડાવી દેવાના, એટલે શું થશે કે તેની ઉપર જ આપણે સાબુ રાખી દેવાનો। જો આ રીતે સાબુ રાખી દઈશું એટલે નીચેનું બોક્સ પણ ચોખ્ખું રહેશે અને સાબુ પણ વધારે ઓગળશે નહીં અને વેસ્ટ નહીં થાય, આપણે બજેટમાં રહીશું, સાબુનો વેસ્ટેજ નહીં થાય। અને પછીનો આઈડિયા એ છે કે જ્યારે આપણે ગ્રીન ટી પીતા હોઈએ છીએ તો ગ્રીન ટીમાં શું થતું હોય છે કે તેનો પાઉચ આપણે પીતા હોય ને ગ્રીન ટી તો મોઢામાં આવતું હોય છે અને આપણને ઇરિટેટ થતું હોય છે કે આ ગમતું નથી હોતું। તો શું કરવાનું, જો આ રીતે પાઉચ તેની અંદર બોરી દઈએ, ગ્રીન ટીનું જ પાઉચ છે આ, અને અહીંયા શું કરવાનું છે કે આ પાઉચને આપણે આ રીતે સાઈડ પર લાવી અને આ જે કપનું હેન્ડલ છે ને આ રીતે ટેકવી દેવાનું અને જે કપનું હેન્ડલ છે ને તેને ફરતે આ દોરી વીંટી દેવાની, એટલે શું થશે કે ગ્રીન ટી નો મજા પણ આપણે લઈ શકીશું અને તે આપણને પીતી વખત નડે પણ નહીં અને તેનો ટેસ્ટ બિલકુલ ગ્રીન ટી ની અંદર આવી જશે। અને આ ગ્રીન ટી ના પાઉચને આપણે ફેંકી નથી દેવાનો, તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરીશ હું આગળ। તો જો અહીંયા આ ગ્રીન ટી નું પાઉચ જે છે એને આપણે આ રીતે ધોઈ ગ્રીન ટી માંથી ગરમ પાણીમાંથી કાઢી ધોઈ અને આ રીતે તોડી કુંડામાં નાખી દેવાનું, જેનાથી તે ખાતરનું કામ કરશે, એટલા માટે તેને વેસ્ટેજ સમજીને ફેંકી ના દેતા। થેન્ક યુ ફોર વોચિંગ।